નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. મિત્રો, આવા શબ્દો સાથે આપણે કાનુડાનો જન્મદિવસ ઉજવીએ છીએ, મનાવીએ છીએ. સમગ્ર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ આનંદથી ઉજવવામાં આવે છે. નાના એવા ગામડાથી લઈને મોટા એવા શહેરોમાં જન્માષ્ટમીનો તહેવાર સારી રીતે ઉજવવામાં આવે છે. ત્યારે મિત્રો, જન્માષ્ટમી વિશે અને કૃષ્ણ ભગવાન વિશે તો પૂરી દુનિયા જાણે છે. કૃષ્ણ ભગવાન વિશે કે જન્માષ્ટમીના તહેવાર વિશે ખાસ કોઈને કાંઈ કહેવાનું રહેતું નથી. પણ હવે સમયની સાથે સાથે આ તહેવારો, આ જન્માષ્ટમીનો તહેવાર જે રીતે ઉજવવાનો ટ્રેન્ડ વધ્યો છે અને એમાં જે રીતે થોડા ઘણા ફેરફારો કરીને આધુનિક રીતે આ ઉત્સવને ઉજવવામાં આવે છે, ત્યારે ઠેર ઠેર આ ઉત્સવ ઉજવવામાં આવે છે. ખાસ કરીને ઘણા ગામડાથી લઈને મોટા શહેરોમાં જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે. સિટીના મેન વિસ્તારોમાં ફરતી હોય છે. મોટા મોટા ટેમ્પોમાં ટ્રેન બનાવી કૃષ્ણ ભગવાનના જીવનની જે કાંઈ ચરિત્ર ગાથા હોય એના ઓલા બનાવીને આવી રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે મિત્રો, મારે અહીં વાત કરવી છે કચ્છમાં. જે રીતે કચ્છમાં આહિર સમાજ દ્વારા, આદિપુર આહિર યુવા ગ્રુપ દ્વારા જે જન્માષ્ટમીના દિવસને ઉજવવામાં આવ્યો છે, મટકી ફોડનો કાર્યક્રમ રાખ્યો હતો. બહેનોએ રાસ રમીને કાનુડાના જન્મદિવસને વધાવ્યા હતો. એ આપણે અહીં જોવું છે. તો મિત્રો, આવો આપણે જોઈએ આહિર સમાજ દ્વારા જે રીતે આદિપુરમાં કચ્છમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો તે આપણે જોઈએ. મિત્રો, ખૂબ જ વિશાળ સંખ્યામાં આહિર સમાજના યુવા ભાઈ બહેનો દ્વારા, કોલેજિયન ગ્રુપ દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સમગ્ર આયોજન આહિર સમાજના બધા ભાઈ બહેનોએ સાથે મળીને ધામધૂમથી માણ્યો હતો અને ઉજવ્યો હતો. તો આવી રીતે ઠેર ઠેર આપણા આહિર સમાજ દ્વારા બધે કાર્યક્રમ તો યોજાતા જ હોય છે, પણ હજી પણ વધે આયોજન આવું થાય અને દરેક ગામડે ગામડે કે તાલુકા લેવલે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન આહિર સમાજ દ્વારા થાય તો સમાજમાં એકતા પણ વધે. સમાજના ભાઈ બહેનો આ રીતે મળે, એકાબીજાને જાણે અને આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે, એ વારસાને ભલે આપણે આજના આધુનિક ઢબથી ઉજવીએ, પણ એનું મૂળ તત્વ જાળવીએ, એ પણ એક મહત્વનું છે. મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આપ સૌ કોઈને જન્માષ્ટમીની શુભકામના. મિત્રો, આ રીતે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોલેજિયન ગ્રુપ યુવાઓ દ્વારા આદિપુરમાં આ રીતે કૃષ્ણ જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના નાના બાળકો પણ કૃષ્ણ બનીને આ ઉત્સવમાં ભાગ લીધો હતો અને સમાજમાં એક સારો સંદેશો આપ્યો હતો. કોલેજિયન યુવકો આ રીતે કચ્છની પરંપરાગત રાસ રમીને ઉત્સવનું આયોજન કર્યું હતું, ઉત્સવનો આનંદ માણ્યો હતો. તો મિત્રો, આવી રીતે કચ્છ આદિપુરમાં સરસ મજાનું આયોજન આપણા આહિર સમાજના યુવાઓ દ્વારા, કોલેજિયન ગ્રુપ યુવાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે આપ નિહાળી રહ્યા છો. ત્યારે આપણે સૌને કૃષ્ણ જન્મની શુભેચ્છા પાઠવીએ, જન્માષ્ટમીની શુભેચ્છા આપીએ. આ રીતે બહેનો પણ રાસ રમી આ કાર્યક્રમમાં એક વિશિષ્ટ રંગ પૂર્યો હતો. બહેનોએ પણ આનંદ ઉલ્લાસથી રાસ રમીને કૃષ્ણ ભગવાનના જન્મના વધામણા કરવામાં ખૂબ જ સારી રીતે ભાગ ભજવ્યો હતો. મિત્રો, આપને એક નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.